તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે સારા હશો। આજે આપણે જોવાના છીએ ધોરણ 7 ચેપ્ટર 3 માહિતીનું નિયમન, તેનો સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 2। એ પહેલા તમે જો આના આગળના બે ચેપ્ટર અને આના થિયરી એટલે કે માહિતીનું નિયમનની થિયરી ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો, અને દાખલા નંબર 1 ની વિડિયો ન જોઈ હોય તો પણ। તો હવે જે બીજો દાખલો તો તેમાં આપ્યું છે કોઈ વર્ગમાં એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો। તો એક વર્ગમાં એક પરીક્ષા હોય છે, તેમાં વિદ્યાર્થીઓએ આ ગુણ મેળવેલા હોય છે, તેને આપણે આ કોષ્ટકમાં દર્શાવવાનું છે। તો હવે આપણે કોષ્ટકમાં દર્શાવીએ તો યાદ કરો કે ધોરણ 6 માં તમે આવું કોષ્ટક આપ્યું હતું અને તેમાં તમે આ અંકોને મૂકતા હતા, આમ લીટી કરીને, આમ એટલે કે 2 એવી રીતે તમે મૂકતા હતા। તો હવે આપણે આ બધી સંખ્યાઓને અહીંયા કોષ્ટકમાં દર્શાવી દઈએ। તો પહેલી છે 4, તો અહીંયા 4 માં એક લીટો કરી, પછી છે 6 તો એક 6 માં લીટો કરી, 7 તો 7 માં એક લીટો, 5 તો 5 માં એક લીટો, 3 તો 3 માં એક લીટો, 5 તો 5 માં બીજો, 4 તો 4 માં બીજો, 5 તો 5 માં ત્રીજો, 2 છે તો તેમાં એક 6 છે તો તેમાં બીજો, 2 છે તો બીજો, 5 માં ફરી એક આવ્યું છે તો અહીંયા એક પાછો લીટો, પછી 1 છે, પછી 9, પછી 6, પછી 5। તો હવે અહીંયા 4 થઈ ગયા છે, અને જ્યારે 5મી વાર જે સંખ્યા આવે તેને આપણે આમ ઊભી લીટી નહીં કરવાની, પરંતુ આવી 4 લીટી થઈ ગઈ હોય તો તેમાં એક આડી લીટી કરી દેવાની, તો આ થઈ જશે આપણું 5। હવે અહીંયા 5 સુધી આવી ગયા, હવે આવ્યું 8 નો વર્ગ ક્યારનો નતો આવ્યો, હવે આવ્યો હવે 4 તો 4 માં ત્રીજો લીટો, 6 તો 6 માં ચોથો લીટો, અને 7 તો 7 માં બીજો લીટો। તો અહીંયા આપણે આવૃત્તિ ચિહ્નોની મુજબ આ મૂલ્યાંકનોને આ ગુણને આપણે દર્શાવી દીધા છે। તો હવે આપણે અહીંયા કેટલા લખેલા છે તે આપણે જોઈએ। તો અહીંયા આપણે જોઈએ પહેલા અહીંયા કેટલી સંખ્યા થાય છે, અને આ જે અહીંયા આપણે લખીશું, અહીંયા એક લીટો છે તો 1, અહીંયા 2 છે તો 2, 1 છે તો 1, 3, અહીંયા 5 છે તો 5, અહીંયા 4 છે તો 4, અહીંયા 2 છે તો 2, અહીંયા 1 છે તો 1, અને 1 છે તો 1। તો હવે અહીંયા આપણે આને ગોઠવી લીધું છે। હું ફરી એકવાર કહી દઉં છું કે આવા આમ ઊભા 4 લીટા થઈ ગયા હોય, અને જો 5મી વખત સંખ્યા આવે તો તેને આપણે આડો લીટો કરીને મૂકવાનો છે, તેમાં આપણે ઊભો લીટો કરીને મૂકવાનો નથી। તો અહીંયા આપણને મળી ગયું છે, તો આપણે ગણી લઈએ કેટલા ગુણ છે। તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20। તો હવે આનો સરવાળો આપણે અહીંયા 20 થવો જોઈએ, તો જ આપણે અહીંયા આવૃત્તિ ચિહ્નો સાચા મૂક્યા છે તેમ કહેવાય। તો ચાલો આપણે ગણી જોઈએ। 5 ને 4 9, 5 ને 4 9, ને 1 10, 10 ને 3 13, 14 15 16 17 18 19 ને 20। આ હું ટીક કરતો હતો કે કોણ કોણ આવી ગયું છે, અહીંયા માઇનસ નથી, આ તો ઓન્લી ટીક કર્યું હતું, તેથી આપણને ધ્યાન રહે કે આ સંખ્યા આવી ગઈ છે। તો હવે અહીંયા આપણને મળી ગયો છે 20 સરવાળો, તો આપણે આવૃત્તિ ચિહ્ન મૂકવામાં કોઈ ભૂલ કરી નથી। તો હવે એના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ। તો તેમાંથી સૌથી વધારે કેટલા ગુણ છે? તો અહીંયા સૌથી વધારે ગુણ તમને કયા દેખાય? 20? ના, 20 નહીં, પરંતુ અહીંયા સૌથી વધુ ગુણ આપણા થશે 9, કારણ કે આ બધાથી મોટા છે 9, તો આપણો જવાબ થઈ ગયો 9। હવે બીજો પ્રશ્ન, તો તેમાં સૌથી ઓછા ગુણ કેટલા છે? તો સૌથી મોટા 9, તો સૌથી મોટા 1, તો આપણો જવાબ થઈ ગયો 1। તો હવે માહિતીનો વિસ્તાર શું એમ કહ્યું છે। તો હવે માહિતીનો વિસ્તાર એટલે શું? માહિતીનો વિસ્તાર એટલે
નાનામાં નાની જે અવલોકન હોય એટલે કે જે સંખ્યા હોય નાનામાં નાની તેમાંથી અહીંયા મોટામાં મોટી સંખ્યા હોય તેમાંથી નાનામાં નાની સંખ્યા બાદ કરવાની. તો અહીંયા આપણો માહિતીનો વિસ્તાર છે. તો મોટી સંખ્યા છે તો અહીંયા આપણી સૌથી મોટી સંખ્યા છે 9. તો અહીંયા આપણે લખી લઈશું 9 અને એને ઓછા. આગળના દાખલામાં આપણે જોયું હતું વિસ્તારનું સૂત્ર. તમને ના ખબર હોય તો આપણે બીજી વાર જોઈ લઈએ. તો વિસ્તારનું સૂત્ર થશે, આ તમારે યાદ રાખવાનું છે. તેનું સૂત્ર થશે મહત્તમ મૂલ્યમાંથી લઘુત્તમ મૂલ્ય બાદ કરવાનું. એટલે મહત્તમ મૂલ્ય એટલે કે જેટલી મોટી સંખ્યા હોય અને લઘુત્તમ મૂલ્ય એટલે જે નાની સંખ્યા હોય એના મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો મહત્તમ મૂલ્ય એટલે તો મોટી સંખ્યા. તો મોટી સંખ્યા છે આપણે અહીંયા 9 અને લઘુત્તમ મૂલ્ય એટલે કે આ બધામાં જેટલી નાની સંખ્યા હોય તેને આપણે લઘુત્તમ મૂલ્ય કહીએ. તો લઘુત્તમ મૂલ્ય આપણો અહીંયા છે 1. તો અહીંયા 1. હવે 9 માંથી 1 બાદ કરીએ તો અહીંયા આપણો જવાબ થઈ ગયો 8. આ થઈ ગયો આપણો જવાબ આ 3 દાખલાઓનો. તો પહેલાનો છે 9, બીજાનો જવાબ છે 1 અને ત્રીજાનો છે 8. હવે અંકગણિતીય સરાસરી શોધો. અંકગણિતીય સરાસરી આપણે પહેલા જોઈ ચૂક્યા છીએ. તો અહીંયા અંકગણિતીય સરાસરી એટલે કે બધા અવલોકનોનો સરવાળો અને કુલ અવલોકનોની સંખ્યા. તો અહીંયા અવલોકનોની સંખ્યા. તો હવે બધા અવલોકનોનો સરવાળો અહીંયા આપણને મળ્યો છે 20. કેટલો મળ્યો છે 20. અહીંયા આપણે બધા અવલોકનોનો સરવાળો કર્યો છે. આ બધા અવલોકનોનો સરવાળો તે થાય છે 100 અને એના છેદમાં અવલોકનોની સંખ્યા. તો અવલોકનોની સંખ્યા છે 20. તો એના છેદમાં 20. હવે અહીંયા 1 0 અને 1 0 ઉડી જશે. તો અહીંયા 10 ના ભાગ ચાલશે. 5 2 10. 2 અને 2 કેન્સલ થઈ જશે. તો આપણો જવાબ આવી ગયો 5. તો અહીંયા આપણો દાખલા નંબર 2 પૂરો થાય છે. કેટલો મોટો દાખલો છે ને. પહેલા તો અહીંયા કોષ્ટકમાં દર્શાવવાનું, પછી આની સંખ્યા ગણીને અહીંયા લખવાની, પછી તો અહીંયા પ્રશ્નોના જવાબ આપવાના અને અહીંયા આપણો જવાબ આવી ગયો છે 5. અહીંયા મેં તમને વિસ્તાર પણ સમજાવી દીધું છે અને અંકગણિતીય સરાસરી પણ. તો અહીંયા આપણો સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 2 પૂરો થાય છે. મળીએ છીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.